અલ્પેશભાઈ, આજે હું ભૂમિ ઓયણીની ગયો ને તો એની સામે કેપ્ટન ટ્રેક્ટરનો મોટો જબરજસ્ત સ્ટોલ છે. એટલે કેપ્ટન ટ્રેક્ટર એટલે કે અમારી આટોમાઇઝ કંપની રહી ને એની બાજુમાં દિવાલ કે અમે ઘણા બધા મશીનની અંદરમાં ટ્રાયલ લઈને તો કેપ્ટન ટ્રેક્ટર તો એના ટ્રેક્ટરથી જ અમે ક્લિનિંગ મશીનની ટ્રાયલ લેતા હોય છે. હવે એ આજે આ પુના એક્ઝિબિશનની અંદરમાં જેને સ્ટોલ કર્યો છે ને એમાં ઘણી બધી નવી વેરાયટી તો લઈ આવ્યા છે, પણ વાત ખુશીની એ છે કે અલગ અલગ કલરમાં અને આજે ખેડૂતને જે ગમે નહીં અને અહીંના ખેડૂત રહ્યા ને એ હરેક ખેડૂતને ત્યાં આગળ એક એક ટ્રેક્ટર તો હોય જ છે. નાનું ટ્રેક્ટર હોય છે ને તો મોટું ટ્રેક્ટર તરત લે છે. આ છે કેપ્ટન ટ્રેક્ટર આપણે પુના એક્ઝિબિશનની અંદરમાં તમે જુઓ. હવે એને આ કલરનું નવું મોડલ છે, સરસ મજાનું મિની ટ્રેક્ટર, એની સરસ વેરાયટી છે. આ હવે આ ગાડીનો કલર હોય ને એવો એકદમ વ્હાઇટ કલર કે માણસોને ખુશ થઈ જાય અને ટ્રેક્ટરનું ફિલિંગ કંઈક અલગ જ આવે. આની અંદરમાં પાવર સ્ટેરિંગ અને આમ જુઓ ને તો સેલ્ફ સ્ટાર્ટ તો બધા ટ્રેક્ટર આવે જ છે, પણ મોબાઈલ ચાર્જિંગ કરવું હોય તો એ અને એના સાથે અહીંયા જીસીબી જેવું ટ્રેક્ટર કે ગાડા ભરવા હોય કાંઈ પણ હોય ને તો લઈએ કે બ્લેક કલરનું ટ્રેક્ટર છે કેપ્ટનનું. હવે આજે અહીંયા વિમલભાઈ પણ સાથે છે. વિમલભાઈ, શું આખેલા એક્ઝિબિશન પુનાની અંદરમાં નવીન લઈ આવ્યા છો તમે? અને તમે પણ અહીંયા ગુજરાત કરતા મહારાષ્ટ્રની અંદરમાં જાજી તો ધૂમ મચાવી હોય તો એનું શું એવું બધું રહસ્ય છે કે તમારું નવું મોડેલમાં હોય ને બતાવો. હવે અત્યારના જમાના મુજબ જોઈએ તો દરેક ખેડૂતની જરૂરિયાત અલગ છે, દરેક ખેતરની જરૂરિયાત અલગ છે, દરેક પાકની જરૂરિયાત અલગ છે. તો આપણે આપણા ટ્રેક્ટર એવી રીતે ડિઝાઇન કર્યા છે કે દરેકની જરૂરિયાતને પૂરી પાડી શકે. એટલા માટે તમે જે કીધું ને કે દરેક ખેડૂતને કેપ્ટન ટ્રેક્ટર જોઈએ છે, એનું મેઇન કારણ એ છે. બીજું કે આપણી જે ડિઝાઇન કરી છે, જે ટ્રેક્ટરની બનાવટ છે એ એકદમ ફ્યુઅલ એફિશિયન્સી, એટલે કે જે ટ્રેક્ટર વાપરવાથી લોકોને ડીઝલની બચત થાય, કામ વધુ નીકળે, સમયની બચત થાય, એ બધું ધ્યાનમાં રાખતા આપણે ટ્રેક્ટરની ડિઝાઇન કરેલી. એકદમ ફળ ગઈ ને તો એવી ડિઝાઇન છે. અને દેખાવમાં તો તમે જોઈ શકો કે ભાઈ દેખાવમાં તો કેપ્ટન ટ્રેક્ટરની જે ડિઝાઇન છે એમને ખેડૂત લઈને નીકળે તો વટ પડે. હવે જો આવો મહારાષ્ટ્રના ખેડૂતનો વટ પડે છે તો તમારું કેવું શું છે કે ગુજરાતના ખેડૂતને મુલાકાત કરવા આવવું જોઈએ? આવવું જોઈએ. હું એવું નથી કહેતો કે ખાલી કેપ્ટન ટ્રેક્ટર, પણ ઘણી બધી નવી ટેકનોલોજી વાળી અહીંયા બીજા બધા ઇમ્પ્લિમેન્ટ પણ એવી રીતે બધા ડિસ્પ્લે કરેલા છે, આધુનિક ટેકનોલોજી વાળા, કે જે આપણે ગુજરાતમાં જે યુઝ નથી કરતા. મહારાષ્ટ્રનો ખેડૂત છે ઘણો બધો સમજદાર કહી શકીએ એવી રીતે ટેકનોલોજીને વાપરવાળો છે, અને અહીંયા ખેતરમાં દરેક ખેતરમાં કંઈક કંઈક ટેકનોલોજી નવી યુઝ કરે છે આ લોકો. હવે આ કેપ્ટન ટ્રેક્ટરનું કેટલોગ છે. કેપ્ટન ટ્રેક્ટરનો કોન્ટેક્ટ જો તમારે કરવો હોય ને આપણે રાજકોટમાં અથવા તો ગુજરાતમાં તો આ એનો મોબાઈલ નંબર છે અને કંપનીનું એડ્રેસ પણ છે.